આપણે આજ ટમેટી ઉપાડી નાખીએ. હું બધા ટમેટા સાફ થઈ ગયા હતા એટલે કાંઈ વહીતું નહોતું બરોબર, એટલે ઉપાડવી પડે એમ હતી. અને આપણા ભેગા હું માંડવામાં બે ભાઈઓ આવ્યા હતા. એને એમ થતું કે મામાના ઘરે જઈને એને મોજ કરશું, રાવણા બાવણા ખાશું, આ શું કહેવાય કેરી વેરી ખાશું, ટમેટા ખાશું. તો એને એને જે આ બધું કામ કરાવવા વળગાડી દીધા હે જ્યાં ઉપાડવા માટે. આ બધું આ આપણા ખીમજીભાઈ અને મનીષભાઈ બરોબર. તો આપને તો શું એ ટેવ છે, એ બધાને આની ટેવ વાંધો નથી આવતો. હું મરદનું ફાટી વાંચું હોય એટલે વાંધો ન આવે. અને આ ખીમજીભાઈ તો આપી રહ્યા. નાનજી બાપા તો તમને ખબર હે ને, આપણું એકલવતા મર એ વાત એમ. જો આ રાવણા ખાવા માટે આવ્યા હતા, પણ એને શું એ પોપટ થઈ ગયો, કેમ કે રાવણા તો ઉગ્યા નથી એટલા બધા. અને એ ભાઈને રાવણા ખાવા હતા એટલે કાંઈ ભેગું ન થયું. કેરીઓ જો પાકો મીડી હાલો આપણે પાણી બાણી પી લઈ. પાછા ઘોટલાને વરગાડવાના હે બરાબર. એક ઘોટલો તો હાવ હું નવો હે તો એને ભેગું ન થાય. જો આમ જ માખ્યું આપણે આમ કરી લઈએ, કાંઈ ન થાય મિત્રો, આપણે બીક જ નથી લાગતી. જો પાણી તો પી લીધું હોય આપણે. ભર્યા ભાઈ હજી એવું હે, વારા પછી વારો. પાણી વાર્યા પછી ગારો થાય આમાં. હું આનો બર્થડે છે પાછો આજ મિત્રો, આપણે ભૂલાઈ ગયું. બર્થડે બોયને સારો લપડ્યો જો આમાં. અને મરચા ખાવો હોય તો મરચા લાગે જ છે.